નમસ્તે, હું મિહિર પંડ્યા. ભારત વિશ્વનો મહાન દેશ છે. ભારતની મહાનતાના ઘણા બધા કારણો છે. એનામાંથી એક અગત્યનું કારણ એટલે ભારતનું આયુર્વેદ. જેમ 2016 પછી વિશ્વ યોગ સ્વીકાર્યું, એવી જ રીતે વિશ્વએ આયુર્વેદને પણ સ્વીકાર્યું છે. વિશ્વના અંદર આયુર્વેદની માન્યતા પણ વધી છે. તો આજે આપણે આયુર્વેદ ઉપર એક પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણા સાથે પોડકાસ્ટમાં જે જોડાણા છે તેમનો પરિચય કરાવો. ડોક્ટર દેવલબેન જેઠવા. બેનની ભુજના અંદર સંસ્કૃતિ આયુર્વેદમ આયુર્વેદિક સેન્ટર છે. બેન આયુર્વેદિક ક્ષેત્રે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે. તો બેન, આપણે શરૂઆતમાં જ આ આયુર્વેદ એટલે શું છે તે જણાવો. ચોક્કસ. આયુર્વેદ શબ્દ આમ તો હવે કોઈનાથી અજાણ્યો નથી, છતાં શોર્ટમાં કહીએ તો જીવન કેવી રીતે જીવવું એ વિજ્ઞાન એટલે આયુર્વેદ. આયુર્ વિંદતી અનેન, જેના દ્વારા જીવનને જાણી લો એટલે એ આયુર્વેદ છે. તો કોઈ પણ વ્યક્તિને આમ તો ક્યારે આયુર્વેદિક ડોક્ટર અથવા વૈદ્ય કને જવું જોઈએ? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આમ તો આપણે સામાન્ય રીતે એવું વિચારતા હોઈએ કે પોલીસ, વકીલ ને ડોક્ટર એના પગથિયા ક્યારેય આપણે ન ચડીએ તો આપણે સુખી માણસ. સામાન્ય રીતે ક્યારે પણ આપણી સાથે કંઈક ખોટું થાય કે કંઈક વણજોઈતું થાય તો ત્યારે આપણે આ બધાની જરૂર પડતી હોય. સેમ વે આપણને કંઈક બીમારી થાય, શરીરમાં કંઈક આડાઅવડું થાય તો આપણને ડોક્ટરની જરૂર પડે. પણ જ્યાં સુધી આયુર્વેદની વાત છે ત્યાં સુધી એવું નથી. કારણ કે આયુર્વેદ છે ને એ સૌથી પહેલા તો તમારે સ્વસ્થ કેમ રહેવું એ તમને શીખાડે છે. આયુર્વેદનું પ્રયોજન જ છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ. એટલે સ્વસ્થની રક્ષા પહેલા કરો, રોગીની વાત પછી આવે છે. તો ખાલી એક જ શબ્દમાં જો હું તમારા પ્રશ્નનો જવાબ આપું તો આયુર્વેદ પાસે તમારે હંમેશા જવું જોઈએ. જો તમે બાળક છો તો તમારે સુવર્ણપ્રાશન માટે અને આહારની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે જે તમને સારું પોષણ આપે એના માટે જવું જોઈએ. જો તમે યુવાન છો તો તમારે પંચકર્મ માટે અને વિવિધ પ્રકારના જે રિયલ ડિટોક્સ છે એના દ્વારા તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે અને તમારી યુવાનીને લાઈફ ટાઈમ જાળવી રાખવા માટે આયુર્વેદ પાસે જવું જોઈએ. અને જો વૃદ્ધ છો તો વૃદ્ધાવસ્થામાં સામાન્ય રીતે બધાને જોઈન્ટ પેઇન છે કે ડાયજેશનની તકલીફો છે કે ભૂલી જવાની બીમારીઓ થતી હોય છે. તો એ કારણથી તમારે તમારા બધા જ સાંધાઓની માવજત માટે કે રસાયણ કર્મ માટે પણ આયુર્વેદ સેન્ટર માટે જવું જોઈએ. અને જો તમે બહુ ફિઝિકલ એક્ટિવિટી કરો છો, માનો કે સ્પોર્ટ્સમેન છો કે ખેડૂત કામ કરો છો, તો તમારે અભ્યંગ સ્વેદન માટે જવું જોઈએ. અને જો તમે બૌદ્ધિક કાર્ય કરો છો, જેમ કે શિક્ષક છો કે કોઈ વકીલ હોય, ડોક્ટર હોય, સીએ હોય, મતલબ કે જેને મગજથી જ સતત કામ લેવાનું છે, સતત સ્ટ્રેસમાં રહેવાનું છે કે કોમ્પ્યુટર ઉપર સતત બેસે છે, તો એવા લોકોએ શિરોધારા અને નસ્ય માટે આયુર્વેદ પાસે જવું જોઈએ. અને જો તમે યંગ કપલ છો તો તમારે ગર્ભ સંસ્કાર માટે પણ આયુર્વેદ પાસે જવું જોઈએ. અને એના દ્વારા જ્યારે તમારા ઘરે બાળક જન્મે તો અગેન એ બાળકના સુવર્ણપ્રાશન માટે ફરી તમારે આયુર્વેદ પાસે જવું જોઈએ. તો આમ તમારે હંમેશા આયુર્વેદના તો સંપર્કમાં રહેવું જ જોઈએ. આમ તમે જેમ કીધું કે જીવનના હરેક વ્યક્તિ માટે આયુર્વેદ જરૂરી છે, હરેક વ્યક્તિએ આયુર્વેદ પાસે જવું જોઈએ. જેમ બધાની સ્પેશિયાલિટી હોય છે તેમ આપણી આયુર્વેદની શું વિશેષતા છે અને તમે શેનું, તમારી શું સ્પેશિયાલિટી છે તે જણાવશો. જો આપણે ટેક્સ્ચ્યુઅલ રેફરન્સ મતલબ કે આયુર્વેદ શાસ્ત્રોમાં જે લખ્યું છે એ પ્રમાણે જોઈએ તો આયુર્વેદની મુખ્યત્વે 8 બ્રાન્ચીસ છે, જે કાય, બાલ, ગ્રહોર્ધ્વાંગ, શલ્ય, દંષ્ટ્રા, જરા, વૃષાણ. એ એક એક આપણે જોઈએ તો કાય એટલે શરીર. તો તમારા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ છે, ડાયાબિટીસ, આ તે બધા હોય છે અને જેનાથી આખું શરીર કંઈક ને કંઈક રીતે અફેક્ટ થતું હોય તો એ કાય ચિકિત્સામાં આવે. એવી રીતે બાલ ચિકિત્સા તો સમજાય છે કે બાળકોની ટ્રીટમેન્ટ કે એના પોષણની જેમાં વાત છે. પછી ઉર્ધ્વાંગ એટલે ઉર્ધ્વ જત્રુગત, એટલે આપણું આ જે હાંસડીનું જે હાડકું હોય ક્લેવિકલ એને જત્રુ કહેવાય. તો એનાથી ઉપરનું જે કાંઈ પણ છે એ બધું જ એમાં ઉર્ધ્વાંગમાં આવી જાય છે. તો એમાં ઈએનટી પણ આવી ગયું, ઓપ્થેલ્મ પણ આવી ગયું, બ્રેઇન આવી ગયું, ન્યુરો આવી ગયું, તો એ બધું એમાં આવે. એવી રીતે દંષ્ટ્રા ચિકિત્સા તો વિષ ચિકિત્સા, તો પોઈઝનની આપણા બોડી ઉપર શું ઇફેક્ટ થાય તો એની ટ્રીટમેન્ટ આપણે શું કરીએ. અને પોઈઝનનો થેરાપ્યુટિક પણ યુઝ થતો હોય છે તો એ કેવી રીતે થાય છે. પછી શલ્ય ચિકિત્સા તો સર્જરી. તો તમને કદાચ ખ્યાલ હોય કે નહીં ખબર નથી, પણ 58 એવી સર્જરી છે જે સરકાર માન્ય છે અને આયુર્વેદ શલ્ય ચિકિત્સક એ કરી શકે છે. તો આ રીતે આયુર્વેદના 8 બ્રાન્ચીસ છે અને એમાં જરા એટલે વૃદ્ધાવસ્થાજન્ય જે કંઈ પણ રોગો છે એ, અને વૃષાણ એટલે વાજીકરણ, તો એમાં સેક્સ્યુઅલ ડિસઓર્ડર્સ અને ઇનફર્ટિલિટી. તો એ રીતે અલગ અલગ લેવલ પર આયુર્વેદની બ્રાન્ચીસ છે. પણ પ્રેક્ટિકલી આપણે અત્યારે જોઈએ તો સ્કિન મતલબ ત્વચાના વિકારો છે કે કિડનીના કોઈ પણ સમસ્યાઓ છે, વેઇટ લોસ છે
ક્ષાર સૂત્ર છે, પંચકર્મ છે, ગર્ભાધાન સંસ્કાર છે, કે ઇનફર્ટિલિટી છે, અગ્નિકર્મ છે. તો આ બધી અલગ અલગ પ્રકારે સ્પેસિફિક ટ્રીટમેન્ટ્સ અત્યારે આયુર્વેદના નામથી અવેલેબલ છે. બેન તમારી શું સ્પેશિયાલિટી છે? હું જો મારી વાત કરું તો મારો રસનો વિષય અગ્નિકર્મ છે. મારું અત્યારે હોસ્પિટલ રોડ ઉપર ભુજમાં ચિકિત્સાલય કાર્યરત છે, જેમાં અગ્નિકર્મ, ગર્ભ સંસ્કાર અને પંચકર્મ એ વિશેષતાઓ સાથે ફૂલ ફ્લેજ આપણે કાર્યરત છીએ. બેન દર્શકોને જરાક એ જણાવો કે અગ્નિકર્મ એટલે શું છે? મારા જેવા નવાને ખબર જ નથી કે અગ્નિકર્મ એટલે શું છે. ચોક્કસ. અગ્નિકર્મ વિશે જણાવો. 100%. જ્યારે અમે પેશન્ટની પણ વાત કરતા હોઈએ છીએ તો એમને પણ થતું હોય છે કે આ અગ્નિકર્મ કંઈક નવું વસ્તુ છે. તો શબ્દશઃ આપણે સમજીએ તો અગ્નિના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કથી જે કાંઈ પણ આપણે શરીર ઉપર લોકલી સ્થાનિક ટ્રીટમેન્ટ કરીએ તો એ અગ્નિકર્મ છે. સામાન્ય રીતે એવી ગેરમાન્યતા હોય છે કે આયુર્વેદ બહુ જ ધીમે કામ કરે, પણ જો આપણે અગ્નિકર્મની વાત કરીએ તો અગ્નિકર્મ એટલું સચોટ અને ઝડપી ટ્રીટમેન્ટ છે. અને મેઇનલી એનું ફોકસ પેઇન ઉપર હોય છે. શરીરમાં ક્યાંય પણ પેઇન હોય કે સ્ટીફનેસ હોય તો એમાં અગ્નિકર્મ બહુ જ સરસ કામ કરે છે. પેશન્ટ ઘણી વખત સરખું ઊભી પણ ન શકતા હોય કે ચાલી ન શકતા હોય, લિફ્ટમાં આપણી પાસે આવ્યા હોય અને અગ્નિકર્મ ટ્રીટમેન્ટ પછી એ જ ટાઈમે હસતા હસતા દાદરા ઉતરીને નીચે જઈ શકે. તો આટલું સરળ રીતે અગ્નિકર્મ કાર્ય કરે છે. અને બીજું મેઇન કાર્ય એ કરે છે પગની કણી અને કપાસી. આપણે ઘણી વાર સાંભળ્યું હોય કે ઘણા લોકો એમ કહેતા હોય કે 3-4 વખત ઓપરેશન કરાવ્યા, ચેકો મુકાવ્યો કે પેલી પટ્ટી આવે છે ઈ મૂકતા હોય છે, છતાં પણ એમાં જોઈએ એવું પરિણામ નથી મળતું. જ્યારે અગ્નિકર્મ દ્વારા જો આપણે કોનની કે કપાસીની ટ્રીટમેન્ટ કરીએ તો મોસ્ટ ઓફ ધ કેસીસમાં એ ક્યારેય રિકરન્ટ નથી થતું, બહુ જ ઝડપી રિઝલ્ટ મળે છે અને એમાં ક્યારેય કોઈ ડ્રેસિંગની કે આરામની કોઈ જ જરૂર નથી હોતી. તો આ રીતે અગ્નિકર્મ એક સચોટ અને એકદમ ઝડપી રીતે કાર્ય કરતી ચિકિત્સા છે. બેન તમે જેમ શરૂઆતમાં 2-4 શબ્દ બોલ્યા, પંચકર્મ, ડિટોક્સ, જરાક પંચકર્મ ને એના વિશે થોડુંક જણાવો. 100%. જો ડિટોક્સની આપણે વાત કરીએ તો શબ્દશઃ ડીટોક્સ, તો બોડીના જે કાંઈ પણ ટોક્સિક મટીરિયલ્સ છે કે વિષ દ્રવ્યો છે કે જે આપણને નુકસાન કરતા છે એને શરીરમાંથી આપણે કોઈ પણ રીતે બહાર કાઢીએ એને ડિટોક્સ કહેવાય. તો જો એ શબ્દમાં એ રીતે આપણે સમજીએ તો ડિટોક્સ ઇઝ વન કાઇન્ડ ઓફ પંચકર્મ છે. પણ અત્યારે માર્કેટમાં ઘણા બધા ડિટોક્સના નામે અવેલેબલ છે, જેમ તમને પણ ખ્યાલ હશે કે ડિટોક્સ ડ્રિંક આવે છે કે ડિટોક્સ પિલ્સ આવે છે, ડિટોક્સના નામે બહુ બધું મળે છે. પણ એ બધું આયુર્વેદ નથી જેમ, કારણ કે જો એ તમને પણ કે મને પણ કે XYZ કોઈને પણ એના એ ડ્રિંક કે એના એ પ્રોટીન શેક ને એ રીતે કામ કરે છે તો એ બિલકુલ યોગ્ય નથી. કારણ કે આયુર્વેદ છે ને એ વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે એકદમ વ્યક્તિગત લેવલ પર કામ કરે છે. એટલે કોઈ પણ પ્રકારે જો પ્રકૃતિમાં ફેરફાર હશે તો એની સેમ દ્રવ્ય એ દરેક વ્યક્તિને કામ નહીં આવી શકે. તો આયુર્વેદ મેઇનલી ફોકસ એના ઉપર કરે છે. તો પ્રકૃતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બેન તમે જે અગ્નિકર્મની વાત કરી, આમ શબ્દ નવો છે, એમ ઘણા બધા દર્શકોને ખબર નહીં હોય કે આ કેટલા સમયથી અગ્નિકર્મ ભુજમાં થાય છે કે કેવી રીતે છે? ભુજમાં સર્વપ્રથમ અગ્નિકર્મ ચિકિત્સાની શરૂઆત પણ આપણે જ કરી છે અને છેલ્લા 11 વર્ષથી ભુજમાં અગ્નિકર્મની ટ્રીટમેન્ટ હું કરી રહી છું. સરસ. એકદમ એના અગ્નિકર્મ વિશે તમે જેમ કીધું ધ્યાનમાં પડો, અમે કો સરિયાવાળું ઓલું જોયું છે કે પગના અંદર સરિયાના ડાંપ દે, સરિયાવાળું જે છે ઈ હું એના ઉપર જ આવતી હતી આગળ કે અગ્નિકર્મ જ્યારે પણ કરાવીએ તો ક્વોલિફાઈડ જે ડિગ્રી વાળા આયુર્વેદ ડોક્ટર્સ છે એની પાસે જ કરાવવું જોઈએ, કારણ કે એમાં પણ અલગ અલગ ધાતુઓ હોય છે. અમે જે વાપરતા હોઈએ શલાકા એ સુવર્ણથી બનેલી, ચાંદીથી બનેલી, પંચધાતુથી બનેલી, એ ડિસીઝ પ્રમાણે વ્યક્તિ પ્રમાણે અલગ અલગ શલાકા હોય અને ખાલી સળિયાથી જ અગ્નિકર્મ થાય એવું નથી. ઇવન આંકડાના પાન ગોઠવીને એના ઉપર શેક કરીને પણ અગ્નિકર્મ થાય. એટલે બહુ બધી અગ્નિકર્મની ટેકનિક્સ છે અને જ્યારે પણ કરાવીએ તો દર્શકોને ખાસ કહીશ કે ક્વોલિફાઈડ ડોક્ટર્સ પાસે જ અગ્નિકર્મ કરાવે. એટલે મને એટલે યાદ છે કે એક વખત મારા મમ્મીનું મેં આ કરાવડાવેલું હતું એટલે મને એ ધ્યાનમાં છે. બીજું બેન તમે 2-3 વાર એક શબ્દ બોલ્યા કે વ્યક્તિની પ્રકૃતિ. આ શું છે વ્યક્તિની પ્રકૃતિ? પ્રકૃતિ એટલે આપણે સાવ સાદી રીતે સમજીએ તો કોઈ પણ વ્યક્તિના શરીરનું અને મનનું બેઝિક ટેમ્પરામેન્ટ અથવા તો બેઝિક નેચર. જેમ કે આપણા શરીરના જે બેઝિક 3 એલિમેન્ટ્સ છે, વાત, પિત્ત અને કફ, તો એ 3 પ્રમાણે અલગ અલગ 3 પ્રકૃતિ, એના કોમ્બિનેશન્સથી અલગ અલગ પ્રકૃતિ માણસની નક્કી થતી હોય છે. અને માનસ પ્રકૃતિ એને આપણે શારીરિક પ્રકૃતિ કહીએ, જે વાત, પિત્ત, કફ છે. અને માનસ એટલે મનની, તો સત્વ, રજસ અને તમસ એમ 3 પ્રકારે થતી હોય છે. આપણે સાદી ભાષામાં સમજીએ તો તમે સાંભળ્યું હશે કે ઘણા એમ કે મને શરદીનો કોઠો છે કે મને ગરમીનો કોઠો છે, અથવા આપણે કહીએ કે આ બેન બહુ સાત્વિક છે, અથવા ઓ ભાઈ તો સતત રાજા પાઠમાં જ હોય છે. તો ઈ બધું જે છે એ એકચ્યુઅલી એના મૂળમાં પ્રકૃતિ છે કે આછી પાતળી આપણને સમજ મળે કે આ પ્રકૃતિ શું છે.
તો અને આવી આગળ રીતે આવી રીતે હરેક વ્યક્તિની પોતપોતાની એક આવી રીતે એની પ્રકૃતિ યસ, દરેક વ્યક્તિની આવી રીતે ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ પ્રકૃતિ હોય. એટલે આગળ આપણે વાત કરીને કે આયુર્વેદ પાસે ક્યારે જવું જોઈએ, હા હા તો હા તમારે તમારી પ્રકૃતિ જાણવા માટે પણ, અને જો તમે મેરેજેબલ એજમાં છો તો હા, તમારી ને તમારા લાઈફ પાર્ટનરની પ્રકૃતિ પણ તમને મેચ કરવા માટે પણ આયુર્વેદ પાસે આવવું જોઈએ. આપણે હળવાશથી કહેતા નથી હોતા કે વરકન્યાએ પહેલા એસી નું ટેમ્પરેચર પૂછી લેવું, એમ કે તમને કેટલું ટેમ્પરેચર ફાવશે એમ. તો એના મૂળમાં અગેન પ્રકૃતિ છે હા હા કે જો પિત્ત પ્રકૃતિનો માણસ હશે, કે પ્યોર પિત્ત હા, પ્રકૃતિ હા, હશે, હા. તો ઈ જરાય ગરમી સહન નહીં કરી શકે. અચ્છા પણ જો સામેનું પાત્ર એકદમ જ કફ પ્રધાન કે વાત હશે તો ઈ ઠંડી સહન નહીં કરી હા, શકે. હા, હા. તો એ રીતે પણ પ્રકૃતિ આપણા માટે જાણવી બહુ જરૂરી છે. તો આવી રીતે તમે જે વાત કરી એના ઉપરથી આપણે આયુર્વેદના અંદર એની પ્રકૃતિ આપણે બદલતા હોઈએ છીએ કે બદલે તો એનું સારું રહેતું. આવી રીતે પ્રકૃતિ વ્યક્તિને બદલતી હશે કે શું છે? એટલે એનો જવાબ હા પણ છે અને ના પણ છે. અચ્છા આપણે કહીએ ને કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એમ. હા એટલે આપણને જે જન્મથી પ્રકૃતિ મળી છે આપણી, એમાં આપણે ખાસ કોઈ જ ફેરફાર નથી કરી શકતા. હા, પણ જો તમે માતા પિતા બનવા જઈ રહ્યા છો તો, અને તમે ગર્ભ સંસ્કારને સારી રીતે ફોલો કરો તો ચોક્કસ આપણને એમાં આપણે ચેન્જીસ કરી શકતા હોઈએ છીએ. ને યોગની વિવિધ મંત્ર કે પ્રાણાયામની બધી પ્રેક્ટિસીસ છે, અને વિવિધ પ્રકારના પંચકર્મો અને બીજ શુદ્ધિ, એના દ્વારા આપણા શરીરને તૈયાર કરી અને પછી જો કપલ કન્સીવ કરે તો એને જેવું બાળક જોઈએ છે એ પ્રકારે આખી એની લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરે અને ઔષધો ગ્રહણ કરે તો બેશક એમાં આપણને ધાર્યા પરિણામો મળતા હોય છે. બેન, તમે એક શબ્દ વારંવાર ઘણી વખત બોલ્યા અને અમે પણ આમ સાંભળ્યું છે. મારા એક મિત્ર હતા, મિત્રને એકાદ સમસ્યા હતી, ઘણા સમયથી જાતી નથી ખાસ કરી, અને ત્યારે એક અમારા વડીલ હતા, એમને કીધું કે પંચકર્મ કરાવો. તમે વારંવાર પંચકર્મનો ઉલ્લેખ કર્યો, તો શું છે પંચકર્મ? તેનું આખું જરાક વિસ્તૃત સમજાવો અને એના અંદર શું શું આવતું હોય? ડિટેલમાં આપણે જોઈએ તો પંચકર્મ એટલે મેઇનલી પાંચ અલગ અલગ પ્રકારની પ્રોસેસ છે કે જે મુખ્યત્વે ક્લિન્ઝિંગનું કામ કરે છે, તમારા શરીરને અને મનને એકદમ અંદરથી સફાઈ કરવાનું કે સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તો આ એનું બેઝિક વસ્તુ થયું. પંચકર્મની અંદર વમન, વિરેચન, બસ્તી, નસ્ય, શિરોધારા એ બધા આવતા હોય છે. તો મેઇનલી આપણે વમન અને વિરેચન સમજીએ તો પંચકર્મમાં એવું છે કે પંચકર્મ સિઝન પ્રમાણે ચેન્જ થાય છે, ઋતુ અનુસાર, મતલબ કે ઉનાળો છે, શિયાળો છે, એ પ્રમાણે. પછી વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે પણ પંચકર્મ અલગ અલગ હોય છે, અને વ્યક્તિમાં કયા દોષો છે એ પ્રમાણે પણ પંચકર્મ અલગ અલગ હોય છે. આપણે હમણાં જ વસંત ઋતુ પૂરી થઈ છે થોડા ટાઈમ પહેલા જ, તો વસંત ઋતુનું જોઈએ તો વસંત ઋતુ માટે વમન નામનું પંચકર્મ હોય છે કે જે મેડિકેટેડ ઉલટી આપણે કરાવતા હોય. તો એ વમન પંચકર્મ છે એ મોસ્ટલી કફ દોષ માટે થતું હોય છે. એવી રીતે નેક્સ્ટ હવે શરદ ઋતુ જો આવે તો શરદ ઋતુ માટેનું પંચકર્મ છે એ વિરેચન છે કે મોસ્ટલી પિત્ત દોષને ઘટાડવાનું કામ કરે છે. એની આપણે ડિટેલ સમજીએ તો વમન કે વિરેચન બંને પંચકર્મમાં પહેલા 5 થી 7 દિવસની દવાઓ લેવાની હોય છે કે જે તમારા બોડીને આગળની પછી જે પ્રોસેસ કરવાની છે એના માટે જસ્ટ એને પ્રિપેર કરતું હોય છે. એના પછી આવે છે સ્નેહપાન. સ્નેહ એટલે મોસ્ટલી ઘી કે તેલ, પણ સામાન્ય રીતે ઘી જ વધારે વપરાતું હોય છે. તો એ ચોક્કસ પ્રકારનું ઘી ચોક્કસ વ્યક્તિ માટે અલગ અલગ હોય છે, અને એનું પણ એક નિશ્ચિત પ્રમાણ હોય છે, અને લેવાનો ટાઈમિંગ હોય છે, અમુક ચોક્કસ સમય મર્યાદા હોય છે. એના પછી ચોક્કસ ડાયટ આવે છે, અને એના પછી તમારું મુખ્ય કર્મ વમન કે વિરેચન થાય, અને એ થઈ જાય જે દિવસે, એના પછી પાછો તમારો થોડાક દિવસનો ડાયટ આવે છે. તો આ આખી પ્રોસેસ જે ફોલો થાય તો એને એકચ્યુઅલ પંચકર્મ થયું કહેવાય. બાકી સામાન્ય રીતે આપણને આફરો ચડે ને ઉલટી થઈ જાય તો એ આપણને સારું તો લાગે, પણ ઈ ક્યોર નથી એમ, અથવા પ્યોર ક્યોર ઈ નથી એમ. તો પંચકર્મ આ રીતે કામ કરતું હોય છે. અને બીજા નાના નાના પ્રોસેસીસ ઘણા બધા છે કે જે વેલનેસ માટે ઉપયોગી છે, જેમ કે કટી બસ્તી છે, ગ્રીવા બસ્તી છે, કે માત્રા બસ્તી છે. તો એ બધા પંચકર્મો જે છે તો એ બહુ જ ત્વરિત આપણને પરિણામ આપતા હોય છે. પત્રપિંડ સાંભળ્યું હશે કે પોટલી સ્વેદન સાંભળ્યું હશે, તો એ બધા પણ નાના નાના પંચકર્મો છે કે જે આપણને વેલનેસ માટે બહુ ઉપયોગી છે. અને આજના સમયની વાત કરીએ તો આજની લાઈફસ્ટાઈલમાં શિરોધારા અને તર્પણ નસ્ય તો એક આશીર્વાદ સમાન આયુર્વેદનો પંચકર્મ આપણે એને ગણી શકીએ. બેન, તમે જેમ પંચકર્મની વાત કરી તો આ કેટલા સમયમાં પંચકર્મ થતું હશે? અને તે બધે કરાવી શકે કે સ્પેશિયલ એક એજ ગ્રુપના જ લોકો કરાવી શકે? એટલે એજ ગ્રુપમાં પણ એવું છે કે બાળકોની અમુક ચોક્કસ મર્યાદા હોય છે કે અમુક ઉંમરના બાળકોનું અમુક પંચકર્મ થાય, પણ સામાન્ય રીતે યુવાવસ્થામાં આપણે મોટાભાગના દરેક પંચકર્મો કરાવી શકતા હોઈએ છીએ. અને દરેક પંચકર્મનો અલગ અલગ સમય હોય છે. જેમ કે આપણે વમન લઈએ તો 10 થી 12 દિવસનો સમય હોય છે, કે વિરેચન લઈએ તો 15 દિવસનો સમય હોય છે. પણ એ દરેકમાં પણ એવું છે કે દરરોજે દરરોજ તમને આયુર્વેદ સેન્ટર પર જવાની જરૂર નથી. એના અમુક સ્પેસિફિક દિવસો હોય, એ જ દિવસે તમને સેન્ટર પર જવાનું થતું હોય છે. એટલે આપણી પાસે સમય નથી એવું બહાનું એટલીસ્ટ આપણે આપણી હેલ્થ માટે તો ન જ કાઢવું જોઈએ.
કારણ કે આ વર્ષે જ એવા લોકો કે જે કોઈ બીમાર નથી, જસ્ટ એમના સ્વાસ્થ્યની જાળવણી કરવા માંગે છે, તો એમાં 4 ડોક્ટર સહિત 15 લોકોના પંચકર્મ કર્યા, કે જેમાં બિઝનેસમેન થી લઈને કડિયા કામ કરતા લોકો સુધીનો સમાવેશ થાય છે. અને એના અમુક તો એવા છે કે જે વર્ષમાં દર 2 વખત કે 1 વખત તો પોતાને વેલનેસ માટે પંચકર્મ કરાવતા જ હોય છે. તો તમે હેલ્ધી છો, કોઈ બીમારી નથી, તો એ હેલ્થને જાળવી રાખવા માટે પણ પંચકર્મ કરાવવું જોઈએ. અને બીમારી માટેના પંચકર્મ તો પછી બીમારી પ્રમાણે અને પ્રકૃતિ પ્રમાણે ઘણા બધા અલગ અલગ હોતા હોય છે, અને એનો સમય મર્યાદા પણ બધાની અલગ અલગ હોય છે. એટલે તમે જેમ વાત કરી એવી રીતે જેમ આપણે ગાડીને સમય અંતરે સર્વિસ આપવી પડે અને ક્લીનિંગ કરવો પડે, ડેફિનેટલી એવી રીતે આપણે આપણા શરીરનું પણ એકવાર આમ નિયમિત સમયે આપણે સર્વિસ કરાવી, સર્વિસિંગ કરાવી જોઈએ, તો ગાડી લાંબુ ચાલે, એમ શરીર પણ લાંબુ ચાલે, યુવાની પણ તમારી લાંબો સમય ટકેલી રહે અને તમે કાર્યક્ષમ રહી શકો. તો એક પ્રકારની બોડી સર્વિસિંગ આપણે સમજી શકીએ. તો આપણે બેન તમારા માધ્યમથી ઘણું બધું આયુર્વેદ વિશે જાણ્યા અને ઘણી બધી આયુર્વેદની જે ગેરસમજ આપણા મનમાં હતી તે નીકળી. તો અંતમાં તમે આયુર્વેદનો મુખ્ય સંદેશ શું છે, એનું મેન કોર શું છે, એ શું કહેવા માંગો? કોઈ પણ વિજ્ઞાન હોય તો એના સિદ્ધાંતો હોય. હા. એવી જ રીતે આયુર્વેદ વિજ્ઞાનના જો મુખ્ય સિદ્ધાંતો છે એ અગ્નિ છે, ત્રિદોષ છે અને સપ્ત ધાતુ છે. જેમાં આપણે આગળ વાત કરી કે વાયુ, પિત્ત અને કફ એ જે બેઝિક એલિમેન્ટ્સ છે, એના ચોક્કસ પ્રકારના કોમ્બિનેશન્સથી સપ્ત ધાતુ બને. એ ધાતુ એટલે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, કે જે બોડીના અલગ અલગ પાર્ટ્સ બનાવે છે. એ સપ્ત ધાતુના નિર્માણ પછી એક સુવ્યવસ્થિત સુગઠિત શરીરનું નિર્માણ થાય. અને મહત્વનો સૌથી કન્સેપ્ટ જો આયુર્વેદનો આપણે ગણીએ તો એ અગ્નિ છે. અગ્નિને આપણે ગ્રોસ મિનિંગમાં સમજીએ તો તમારો ડાયજેસ્ટિવ ફાયર એવું આપણે ગણી શકીએ. તો દરેક વ્યક્તિની અગ્નિ અલગ અલગ હોય છે. માનો કે કોઈ એક જ પ્રકૃતિનો, પિત્ત પ્રકૃતિનો એક વ્યક્તિ છે, એવા 3 વ્યક્તિ છે, તો એ ત્રણેયનો અગ્નિ જો અલગ અલગ હશે તો એ ત્રણેયનું પંચકર્મ, ત્રણેયના પંચકર્મ માટે વપરાતા દ્રવ્યો, કે એ ત્રણેયની આહાર ને ઔષધ વ્યવસ્થા એકદમ અલગ અલગ થઈ જશે. એટલે આયુર્વેદ એકદમ આ રીતનું ડેપ્થમાં માઇક્રો લેવલ થિંકિંગથી કામ કરે છે. અને અગ્નિ વિશે આપણે બીજી પણ વાત કરીએ કે અત્યારે એવું પ્રવર્તે કે આપણે આટલી કેલરી લેવી જોઈએ અને આટલા ગ્રામ ખોરાક આટલી એજમાં જવો જોઈએ. તો આયુર્વેદમાં એવું કેલરી કે ગ્રામ કે એવું કંઈ જ નથી, કારણ કે બહુ ઇન્ડિવિડ્યુઅલ વસ્તુ છે. તો અગેન તમારે કેટલું ખાવું જોઈએ, તો તમારી અગ્નિ કેટલી છે, આહાર માત્રા પુનર અગ્નિ બલાપેક્ષિણી, તો એ રીતે એ કામ કરે છે. એટલે ન્યુટ્રિશનનો સિદ્ધાંત કરતા પણ ડાયજેશનનો સિદ્ધાંત, તમે ગમે એટલી પોષણવાળી વસ્તુ જો આપીએ પણ જો અગ્નિ બરાબર નહીં હોય તો એ આપણે કોઈ જ કામનું નથી. તો શું ખાવ છો એના કરતા શું પચાવો છો, એ અગ્નિના સિદ્ધાંત એ આયુર્વેદનો બહુ જ બેઝિક સિદ્ધાંત છે. તમે ખૂબ સરસ વસ્તુ કીધી કે વ્યક્તિ પ્રમાણે આયુર્વેદિક એની ચિકિત્સાલય થાય છે અને ચિકિત્સક થાય છે. તો આપણા દર્શકો માટે તમારો ટેક હોમ મેસેજ શું છે? ડેફિનેટલી. તો આપણે શરૂઆત કરી હતી કે આયુર્વેદ પાસે ક્યારે જવું જોઈએ. તો તમે બીમાર થાવ ને પછી આયુર્વેદ પાસે આવો, મોસ્ટ વેલકમ, પણ એના કરતા પહેલા તમે બીમાર જ ન થાવ એના માટે એઝ અ રૂટીન આયુર્વેદ સેન્ટર્સની મુલાકાત લો અને આયુર્વેદને એઝ અ લાઈફસ્ટાઈલ તમે અપનાવો. અને બીજી મહત્વની વાત કે તમારી પ્રકૃતિને ઓળખો, તમારા અગ્નિને સમજો અને બિહેવ અકોર્ડિંગલી. જે પ્રકારે તમને અનુકૂળ છે એ પ્રકારનું આપણે બધું આચરણ કરીએ. અને બીજું એક આપણે બહુ સાંભળીએ છીએ વર્ષોથી કે એન એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે. તો એ ઘીસીપીટી માન્યતામાંથી આપણે બહાર આવીએ, કારણ કે જો તમારો અગ્નિ ખરાબ હશે, અગ્નિ સારો નહીં હોય તો એન એપલ ઓલ્સો કેન કોન્સ્ટિપેશન, અને કોન્સ્ટિપેશનમાંથી પછી ઘણી બધી બીમારીઓ તમને થશે. તો આપણે કેવું હોય તો એવું કહી શકીએ કે એન આમલા અ ડે કીપ્સ ધ ડિસીઝ એન્ડ એજિંગ ફાર અવે. કારણ કે આમલા છે યુવાની ટકાવી રાખે છે અને બેસ્ટ રિજુવિનેટિંગ સબસ્ટન્સ જો ગણીએ તો એ આમળા છે. તો બાળકોને આપણે એ ફોર એપલ નહીં પણ એ ફોર આમલા શીખવાડીએ. અને હજી પણ હું એમાં એડ કરીશ કે આમળા પણ પાછા દરેક વ્યક્તિને અલગ અલગ કોમ્બિનેશન સાથે આપણે આપતા હોઈએ છીએ. તો આયુર્વેદ થિંક્સ વેરી ઇન્ડિવિડ્યુઅલી એન્ડ વેરી કસ્ટમાઇઝ ફોર યુ. નાઉ ઇટ્સ યોર્સ ટર્ન્સ. જેમ મેં વચ્ચે કંઈક બેન વાંચ્યું હતું કે આખા વિશ્વના અંદર 105 કે 6 પ્રકારની અલગ અલગ મેડિકલ ટેકનિક્સ છે, એલોપેથી, હોમિયોપેથી. પણ આપણે ગર્વ થાય કે આ ભારતની એવી ટેકનિક છે. બાકી બધી કેવી ટેકનિક્સ છે કે તમે બીમાર થાવ પછી એનો ઉપચાર હોય છે, પણ આપણે ગર્વ થાય કે ભારતની જે કંઈક એવી ટેકનિક છે કે તમે જો એને માનતા હશો તો તમે બીમાર જ પડશો નહીં. 100%. એટલા માટે જ આયુર્વેદ શુડ બી યોર લાઈફસ્ટાઈલ. તો આજના પોડકાસ્ટથી બેન એટલું તો નક્કી એમ જ લાગે કે આપણે આપણા જીવનના અંદર આયુર્વેદને એક અપનાવવું જોઈએ. છેલ્લે
તમને કંઈક કહેવું હોય તો. છેલ્લે ચોક્કસ હું એ વાત કહેવા માંગીશ કે આયુર્વેદ શું નથી, કે છાપામાં આવતી જે આયુર્વેદની દવાઓ હોય છે કે મેડિકલ સ્ટોરમાંથી જાતે લીધેલી આયુર્વેદની દવાઓ કે દાદીમાનું વૈદ્યું કે પછી જે ડિગ્રી વગરના લોકો તંબુ બાંધીને ઊંટ વૈદ્યું કરતા હોય છે, તો એ બધું આયુર્વેદ 100% નથી. આયુર્વેદ બહુ જ એટલે બહુ જ ઇન્ડિવિડ્યુઅલ છે. ઇવન તમારા જ ઘરમાં કોઈ મેમ્બરને કોઈ ટ્રીટમેન્ટ આપી હશે તો એ સેમ ટ્રીટમેન્ટ તમારા માટે લાગુ નહીં પડે. આયુર્વેદ બહુ જ પર્સનલાઇઝ છે, બહુ જ કસ્ટમાઇઝ છે.